નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉત્તરાયણના દિવસે જ દુઃખદ ઘટના। જી હા મિત્રો, લીંબડી વિસ્તારમાં એક દુઃખદ માર્ગ અકસ્માતની ઘટના બની છે, જેમાં પતંગ લેવા જતા બે પિતરાઈ ભાઈઓના અડબેટી લેવામાં આવતા આ અકસ્માતમાં 9 વર્ષીય બાળકનું મોત થયું છે, જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ છે। આ ઘટના કાળી મહુડી ગામ નજીક બની હતી, જ્યાં ખાનગી ટ્રાવેલ્સે બાઇકને અડબેટે લીધી હતી। આ અકસ્માતે સ્થાનિક વિસ્તારમાં શોકનું વાતાવરણ ફેલાયું છે અને રોડ સેફટીના મુદ્દા પર ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે। તો ઘટનાની વિગતો અનુસાર બે પિતરાઈ ભાઈઓ પતંગ ખરીદવા માટે બાઇક પર નીકળ્યા હતા અને ઉત્તરાયણના તહેવારની તૈયારીઓ વચ્ચે આ બાળકોનું આમ જવું એક સામાન્ય વાત હતી, પરંતુ એમની આ યાત્રા દુઃખદ અંતમાં પરિવર્તિત થઈ ગઈ। દાહોદ લીંબડી માર્ગ પર કાળી મહુડી ગામ નજીક એક ખાનગી ટ્રાવેલ્સના વાહને તેમની બાઇકને અડબેટે લીધી હતી। અથડામણ એટલી જોરદાર હતી કે 9 વર્ષીય બાળકને તાત્કાલિક મોત આવી ગયું હતું, જ્યારે અન્ય બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઘાયલ બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે, જ્યાં તેની હાલત નાજુક જણાવવામાં આવી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।